ભાવનગરના નવારતનપર ગામના સરપંચને બરતરફ કરવામાં આવ્યા છે। અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ કરીને ગૌતમ બારૈયાને હટાવાયા છે। 6 સભ્યોના અવિશ્વાસના પ્રસ્તાવથી તેઓને હટાવવામાં આવ્યા છે। વિસ્તરણ અધિકારીની હાજરીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ થયો। સરપંચ ગૌતમ બારૈયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લાગ્યા। સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરતા હોવાનો પણ તેમના વિરુદ્ધ આક્ષેપ છે। એટ્રોસિટીની ધમકી અને માનસિક ત્રાસ આપવાના પણ આરોપ તેમના વિરુદ્ધ લાગ્યા છે। સમિતિમાંથી 10 પૈકી 2 સભ્યોએ રાજીનામા આપ્યા હતા। સભ્યોની સમિતિમાંથી 2 લોકો ગેરહાજર રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે। કે સરપંચ પોતે પોતાનું મનસ્વી વર્તન રાખી સભ્યોને કાંઈ પણ ગણકાર્યા વગર પોતપોતાની રીતે કામ કરી જાય તો સરપંચના કોઈ પણ હોદ્દાનો ઉપયોગ પોતાની રીતે કરી અને પોતે કરે છે તેની સામે વિશ્વાસ કરવામાં આવ્યો છે। જ્યાં બ્લોક પેવિંગ કરવા જોઈએ ત્યાં કરવામાં નથી આવ્યા અને પોતાના જે હિતેશુ હોય એવી રીતે બ્લોક પેવિંગ કરી નાખ્યું તો એની હિસાબે સદસ્યોએ એને કહેવામાં આવ્યું આ ખોટું છે તો એને પોતાને એટ્રોસિટીની ધમકી આપી અને પોતાને બાનમાં લેવા માટે કર્યા। એની સાહેબ અવિશ્વાસ દરખાસ્ત પસાર કરવામાં આવ્યો છે। 6 સભ્યોની બહુમતી સાથે અવિશ્વાસ પસાર થઈ ગયો છે।